બહુ સરસ છે. કલર ને પણ પસંદગી બહુ સરસ છે. હવે બી આપણું માધુરી વાત ધોની એકદમ ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ થકી હસ્તકલાની અંદર ખાસ કરીને ભરતકામ સહિતની કેટલી બધી ચીજ વસ્તુઓમાં માત્ર ગુજરાતમાં કે દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું નામના મેળવી છે અને હવે આ કામ એક બ્રાન્ડ બનવા જઈ રહ્યું છે પૂરા વિશ્વ માટે. આજે માન્ય મંત્રીશ્રીને હું ધન્યવાદ આપીશ કે તેમણે બહુ સરસ મજાનું એક્ઝિબિશન માટે અમારી પાસે મંજૂરી અહીંયા વિધાનસભા સંકુલમાં માગી અને ગુજરાતની બહેનો માટે એક નવી શરૂઆત અગાઉ પણ એક કરી હતી ને આ વર્ષે પણ શરૂઆત કરી છે. અહીંયા માન્ય ધારાસભ્યશ્રીઓના માધ્યમથી પૂરા રાજ્યની અંદર પણ વાત જશે અને મીડિયાના માધ્યમથી દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ બધું હજુ વધારે બ્રાન્ડ આગળ વધે તે માટે આપણે પુરુષાર્થ કરીએ. અમારા ઉપાધ્યક્ષ શ્રી અહીંયા આગળ મોદીજી સતત આ કામની પાછળ જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વેશન પણ રાખી રહ્યા છે અને હજુ અને વધારે ઓર સારું કઈ રીતે કરી શકાય આવનારા સમયમાં તેના માટે પણ મહેનત કરીશું. અને વિધાનસભાના સત્ર દરમિયાન મોટાભાગના દિવસો અહીંયા કામ રહે બધાનું તેવો પ્રયત્ન અમારા બધાનો રહેશે. સાહેબ, સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવ દરમિયાન પણ રાજ્ય સરકારે આ પ્રકારનું આયોજન કર્યું છે. ખૂબ સારું કામ કર્યું. બહારના રાજ્યોના લોકોને ગૃહ ઉદ્યોગોને અહીંયા બોલાવ્યા છે. રાજ્ય સરકારે નાના નાના કારીગરો માટે જે કામ કરી રહી છે એ પ્રશંસનીય કામ છે. અને આ શેનાથી બ્લોક અને આ જે બની ખેતરની મોજડી બનાવીને આ મેં પંચિંગ કરીને બધા અલગ અલગ આકારના મટીરિયલ બનાવી અને પછી બનાવી સિલાઈવાળી કોઈ દોરો બહુ જેની મહેનત કરેલી છે. આના આજથી પેલું કરવું કર્યું પડે, ડિઝાઇન કરીને કટિંગ કરી લેટરનું પછી બનાવવું પડે. એનું માપ કોઈ આપે તો એ પ્રમાણે પણ તમે હા, બનાવી આપું. પગનું માપ હોય ને એ બધી ડિઝાઇનો કલરો મને કહે ને કે આ વસ્તુ બનાવવાની તો હું બનાવી આપું. અભિનંદન.